મોર્નિંગ, વેલકમ બેક. જય માતાજી. થોડુંક લેટ થઈ ગયું છે, સો મળીએ બ્રેકમાં. શું ગાઈસ, દુકાન આવ્યો તો લેપટોપ લઈને, કેમ કે આમાં જો થોડાક અપગ્રેડ્સ ને એ બધું બાકી હતું, તો થોડું હજુ બી બાકી જ છે, પણ ટાઈમ પૂરો થઈ ગયો આપણો. ચલો જઈએ ઓફિસ. અહીંયા વ્લોગ ચાલુ છે. આ જો બે સૂતા છે અને હું હજુ ઘરે અભી હાલ આવ્યો અને સાલું એક કામ છે, તો એમાં ફરીથી પાછો બેઠો. જોઈએ કેટલા ટાઈમ સુધી ચાલે છે, શું ચાલે છે, શું નહીં. આમાં ફટાફટ કામ બામ પતાવીને પછી તમને મળું. અને હજુ તો જમવાનું બી બાકી છે. ચલો ફટાફટ પતાવી દઈએ. વઘારેલી ખીચડી છે, દૂધ છે, અહીંયા બોલો એક બાજુ કામ ચાલે છે ને એક બાજુ ખાઈએ છે. હા, વઘારેલી રોટલી ક્યાં ગઈ? પતી ગઈ તો પતી ગઈ. આરામ પડી જ ના. ચલો ગાઈઝ, આપણે ખાઈ લઈએ આ બધું નવા જૂની. જો ગાઈઝ, બહાર તો રાત પડી ગઈ છે અને હું હજુ અહીંયા લઈને બેઠો છું. કામ કામ કામ. તો હજુ જમવાનું બી બાકી છે. ફટાફટ પતાવીએ ને પછી જમવા જઈએ. ચલો. નેક્સ્ટ મોર્નિંગ. શું ગાઈઝ, કાલે તો બહુ લેટ આવ્યો, બટ આજે તો એટલો વહેલો આવ્યો ને કે કોઈ દેખાતું જ નહીં. એટલે મારા ટાઈમ પ્રમાણે આજે 5:40 તો અહીંયા ટચ થઈ ગયો. ખબર નહીં. અને યાર કાલે એ થોડું કંઈક કામ બામ હાથે ફ્રીલાન્સિંગનું હતું, એના લીધે વ્લોગના હાથે શૂટ થયું નહીં. આપણે પહોંચી ગયા ઓફિસ. એ ઉપર તારી બધી લિફ્ટ ઉપર જ ડખા એ જ થાય તારું. ચલો ગાઈસ, મળીએ આપણે બ્રેકમાં. નેક્સ્ટ મોર્નિંગ. સો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક. જય માતાજી બધાને. આજે સવારથી ઓફિસ તો નહીં, બટ મહારાજની ઓફિસ છે, આપણે દુકાન સાયન્સ સિટીની ઓફિસ, ત્યાં આવ્યું સવારનો. અત્યારે 1:30 વાગ્યા છે. અને કેવું હતું કે લાઈક અમુક ક્રિએટિવ્સ વિડીયોઝ, અમુક સાઇટ રિલેટેડ કંઈક થિંકિંગ ના તે બધું અહીંયા બધું કરતો હતો હું. સો 2-3 દિવસ થયા, બ્લોગ આવ્યો નથી હજુ સુધી. મેં કીધું ચલો આજે બનાવીએ. અને બસ ચાલુ જ અત્યારે કામકાજ. અને 2-3 દિવસ હું કંઈક એક ફ્રીલાન્સિંગના વર્કમાં હતો, તો એના લીધે થોડુંક શું કહેવાય પ્રેશર હતું એ કામ માટે, તો બ્લોગ બન્યો નહીં. અને કેવું કે એ થોડીક પ્રાઇવસીવાળી વસ્તુ હતી, તો એને બ્લોગમાં લેવાય નહીં, કેમ કે એના માટે પછી મારે કન્સર્ન લેવો પડે. આ તે બધું. મસ્ત જમવાનું આવ્યું છે આજે ભાઈના ઘરેથી. ભાભીએ બનાવ્યું મસ્ત. જો બતાવો. ચલો ગાઈઝ, આપણે જમી લઈએ. રોટલી અને ગાંઠિયાનો મસ્ત મિક્સઅપ સાફ કરીએ. સો ગાઈઝ, હાલ મેકમાં કામ ચાલુ છે. સો આપણે જમી લઈએ. મસ્ત રોટલી અને ગાંઠિયાનું શાક આવ્યું છે. સો ભાઈના ઘેરથી ભાભીએ બનાવ્યું છે. ચલો ફટાફટ જમી લઈએ, કામ પતાવીએ અને પછી નીકળીએ. સાંજે જઈશું આ જગ્યાએ. ત્યાં એમ બી કંઈ કામ નથી, તો આ બધું ક્રિએટિવ ને બધું બનાવવાનું છે. તો એ બધું પતાવીને પછી નીકળીએ. ચલો મળીએ કાલે. આજે વિશાલભાઈ લીધા નથી બહુ, કેમ કે થોડુંક કામમાં હતો બહુ. કાલે બ્રાન્ડ એમ્બેસેડરને ફૂલ બ્લોગમાં લઈએ. ચલો મળીએ. જય શ્રી રામ. રજા હતી ગાઈસ, એટલે ઘેર આવી ગયા ભાઈ. હવે બાલી ક્યાં ગયા? બસ શાક લેવા ગયા છે. મેન કેરેક્ટર હમણાં આવે એટલે બતાવીએ તમને કે 3 દાડા પછી શું છે શું નહીં. જો ગાઈસ, વિડીયો કોલ ચાલુ કરું. વાતચીત થાય. જો બોલો. અરે જબરો લાગે છે. બાકી જો મોમાનો ભાણિયો બગડ્યો. મસ્ત લાગે. મસ્ત. હા હા. એ હસ તો. શું કરે છે? ચચ શું કરે છે? બટેટા બનાના
બટેકા બનાના ચશ્મા પહેર્યા છે એ ચાચ મારા ના આવે ચશ્મા એટલે નાની માં ના પહેરવા તો આપણું કોણ જોશે બંધ થઈ ગયા બોલા મારી માની સોગન મારી માની સોગન પેલા પરોડા જોરદાર હતા સો ગાઈસ આજ તો બન્યા છે મસ્ત પુલાવ ખમણ બમણ આ લોકો ફરાળી બરાડી હું લઈને આવે કાઢ્યા છે આ બધાના આ જુઓ એટલે ખમણ એટલે પુલાવમાં કોણ આવી રીતે ખમણ નાખીને ખાય પાત્રણ લાવ છું ને કાઢો ખમણ ખાઈએ ગાય દુકાનના ખમણ હે આપણા મને ના આવડે મસ્ત પુલાવ ખાઈ લઈએ કેમ તો કાઢ્યું ના માની ખાવો તમારા લોકોને પોસાય પેલા જો ને હબળક કરીને જો તો ખરે જો ગાઈસ પાત્રા બી આયા અને બફળા 65 બાય મહારાજ સમોસા આપણી દુકાન છે